जय माताजी। राम राम सीताराम। आ ओळखी भाई एक वेचवानी है एने आ ओळखी 6 महीना पूरा थया ने काबरी है नानी माँ है ना 7-8.5 થી 8 લીટર दूध करे અને બહુ સારી છે। કોઈને લેવી હોય ને તો એને ઓળખી બહુ ભારી રૂપારી છે। હિંગડા જાડા ને કાબરી કોઈને લેવી હોય ને તો કહેજો, એ વેચવાની છે, આપણી નથી, એક ભાઈબંધની। પછી આ ગાય પણ વેચવાની છે। 9 મહિનાના આજુબાજુ થવા આવ્યા, હમણાં 7-8 દીમાં 10 દીમાં વ્યાહે અને કાબરી છે। વિડીયો તો સારો નથી એમ, વિડીયો તો આમાં કંઈ સારો ના આવે। ખેડૂ હોય મોબાઈલ ઊભો રાખીને મોકલી દઈએ એટલે હાલે, પણ ગાય બહુ હાઈ ક્લાસ છે, પ્યોર ક્વોલિટીની છે, રૂપારી એકદમ છે। હિંગડે ને બધી રીતે એ હિંગડે ને કાંઈ ને કાની જબરા જબરા છે। અને જો હું પણ વારે દેખાય એટલે કોઈને જોતી હોય તો ફોન કરજો ભાઈ। 98-252-053-89 રામભાઈ સિસોદિયા નામ છે। અને આ પણ વેચવાની છે, અને આ પણ વેચવાની છે। 6 મહિના ગાભણી છે, બેસ્ટ ગાય છે, બહુ સારી ગાય છે। આ કિંમતવાળી છે, બહુ ભારી છે ને એ લેવી હોય તો કહેજો, પણ છે કિંમતવાળી। 10-15 હજારવાળા ફોન ન કરતા, રૂપારી બહુ ભારી છે। અને પહેલું જ વેતર વ્યાહે એને, પહેલું જ વેતર હજી ગાભણી છે, 5.5 મહિના ડૉક્ટરની ચેક કરેલી છે। એટલે બહુ ભારી ગાય છે, નરવી નથી પણ ગાય ભારી છે। જો રૂપારી ભારી, હિંગડા બીંગડા ને એમાંય કાબરી હોય તો કાંઈ ઘટાય નહીં ને, નરવી નથી એમ તો ઓહરી ગલ હે, એટલે નરવી તો થઈ જાય 10-20 હજારનું ખવડાવો તો, પણ 10-20 હજારવાળા ફોન ન કરતા, એ 10-20 હજારની ગાય નથી આ। અને ભાઈ હજી એમાં આપણે ઓલું સ્લો વાક્ય છે ચાલુ છે, ગયા જેવું છે। પછી કેનેડા છે એ ગયા જેવું છે, પૈસા હોય તો એમાં જાજા પૈસા જોઈએ ને। સ્લો વાક્યમાં 13-14-15 જણા રહ્યા ને, હવે 2-5 દિન બંધ થઈ જાય એટલે જેને જવું હોય મારા ભાઈ એમાં ઝડપ કરો। અને ખરેખર ગા જેવું છે એમાં। ઘણાય તો એમ તમને બિયાવતા હોય ને ઘણાય ખાઈ ગયા, આપણે કોઈને ખાઈ નથી જવા। અને આગળ તમે વિડીયામાં બન્યા રહેજો, વિડીયો જોજો એટલે બીજા દેહની હંગરી નાનતેન બીજાઓ અમારી ઓફિસેથી આવ્યું ને એ આવે, મને તો વાંચતા નથી આવડતું, તમે વાંચી લેજો, એમાં ફોટા છે કંઈ 8-10-11 બીજાઓ આવ્યું બીજા દેહની હોય, રોમાનિયા એવા બધા દેહની છે, એટલે એની બીજાઓ આવી ગયું અને એ જાહે ને એવા ઘણાક મોકલી દીધા। ઘણાય દેહમાં ને એજન્સી અને 11 દેહમાં કામ કરે અને 10 વર્ષમાં ક્યાંય રેકોર્ડ નથી કે પૈસા ખાધા એમ કોઈના। આ વહેલા મોડું થાય ક્યાંય, એનો વહેલા મોડું થાય। અને જે ઇઝરાયલવાળા આહાર રાખીને બેઠા ને ખેતીવાડીવાળી, એ વિઝા હજી નીકળી જ નથી। અને મને તો એવું લાગે કદાચ નહીં નીકળે, અમારી મારા હે થોડાક, અમે તો ના જ પાડીએ કે ભાઈ જે ઇઝરાયલવાળા હે સ્લોવાક્યમ ખરેખર કરી નાખો। કડિયાઓનું થઈ જાય, કડિયા ને હેલ્પર ને જે પ્લેમ્બર ને વાયરિંગવાળા છે ને એનું, કારણ કે એને જઈને ત્યાં કામ કર્યું ને કડિયાએ એટલે એનું થઈ જાય। બાકી આજે આપણા પહેલાં ગયા ને અમારી સાઈડના હારા માણા, એને કામ જ નથી કર્યું, એટલે અત્યારે ત્યાં આપણે વાવડ કાઢ્યા હતા તો 300 વર્કરની જરૂર છે। 300 માણા, 3 લાખ, 300 નહીં પણ ઇઝરાયલમાં 3 લાખ માણા જોઈએ। પણ એ બધાય ખેડૂને વધારે ક્યાંથી મગાવે? શ્રીલંકા અને થાઈલેન્ડવાળા, કારણ કે એ આપણાથી ગરીબ દેહ છે અને સાચી દઈને જ કામ કરે, એને હવે ત્યાં ખાવા ખાખ રહ્યું નથી, એટલે એ બધા એને તેડાવે, આપણે નથી તેડાવતા। આ ગાય વેચવાની છે કે 8 મહિના ગાભણી છે, અને એટલે જ આપણાને તેડાવતા નથી, કારણ કે આપણા એજન કામ નથી કર્યું। કામ ન કરે તો કોણ તેડાવે? આજે મોરથી ગયા ને હારા માણસ જ ગયા, એટલે ડોહાન સેવા કરવાવાળા ગયા હતા, એણે કામ જ ન કર્યું। પછી આ ઓળખી છે 20 દીની ગાભણી છે, આ પણ જોતી હોય તો બહુ કિંમતવાળી નથી, આ ભાવની છે અને બહુ હાઈ ક્લાસ છે। તમારે કોઈને જોતી હોય તો આ ભાવવાળી છે તો કહેજો। આપણું ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને સ્લોવાક્યામ ગા જેવું છે તો કામ 2-2.5 લાખ રૂપિયા થાય। 2-2.5 ન થાય, લાખ રૂપિયા તો કમાયો ને, ખાતા પીતા લાખ વધે તો એ ઘણો। આપણે એમ માનીએ આમ 7 લાખ જોઈએ તો કે 7 મહિના નહોતા ગયા, બેઠા હતા, પણ 5 વર્ષ કાઢી જાય એટલે તમારા છોકરાઓની તમારી બધાની લાઈફ બની જાય।
અને ન કરીને ત્યાં ગ્રીન કાર્ડ આવી જાય ને 3-4 મહિનામાં 6 મહિનામાં, એટલે તમારે કોઈને કામ બદલાવવું હોય તો બદલાવી શકો. આમાં કંઈ મને 7-8 લાખ નથી જડતા તો હું તમને તાણ કરું. હું કેમ બીજા મારા 6-7 દેહનું હોય, પણ બીજાનું કેમ નથી કહેતો? હંગેરી છે, બેલ્ગરિયા છે, ઘણા એમાંય પૈસા 6-8 લાખ બે. મેં કીધું શું કરવા જવું જોઈએ? આપણે કોઈ ન કહીએ. હું સ્લોવાકિયા કાં તો કેનેડા એ બેનું કહું. પછી ફ્રાન્સનું હોય, ફ્રાન્સમાં ગા જેવું લ્યો, એમાં કંઈ કડિયા નાનતે ને એવા બધા હોય તો ફોન કરજો. ફ્રાન્સમાંય ગા જેવું, પૈસા વધારે છે પણ એમાંય નાગરિકતા મળે. ને આ ઓળખ્યું છે ને ભાઈ 3 છે વેસવાની. 2 આ કાબરી દેખાય ને એ મોટી હોય 2-2 વર્ષની, ઓલી એક છે ને એ વરાદીની આજુબાજુની છે કે 7-8 મહિનાની. એ વેસવાની હોય. ભાઈની માં મરી ગયા ને ખાસ જરૂર છે, હાવ મફતની ન માગતા ને કોઈને થતું હોય તો એટલી હેલ્પ કરજો ભાઈ. એ માણા સીધા માણા હે, હાવ ખેડૂ હોય ને 5 રૂપિયા દેજો એને તો એ કમાય. તમારે કોઈને જોતી હોય ને તો એ કહેજો ભાઈનો નંબર આપી અને નકર હું તમને પૂછી દે. અને 3 છે, એક વરાદીની આજુબાજુની છે ને 2 આ 2-2 વર્ષની, એક આ છે. પછી 38 નંબરનો ખૂટ આવે ને અમારે કાંઈ એક એની છે. બાકી ઓલી છે અર્જુનની કામધેનું ખૂટ હે ને ભાવનગર કલ્પેશભાઈનો અર્જુન દેવ થઈ ગયો, એની વાછડીઓ છે. જો આ અને ઓલી 2 કાબરી છે ને, અને બેસ્ટ કાબરી છે તો બહુ ભારી ગાય થાય ભાઈ. એટલે કોઈને જવું હોય ને તો એ ગા જેવું હોય. અને ઓસ્ટ્રિયાવાળા આવે છે ને તૈયારીઓમાં રીજો ગણખર, એના ઓફર લેટર આવી ગયા, આ મહિનામાં આવી જશે અને 2-5 દીમાં જ આવશે. પણ આમાં કાંઈ નક્કી ન હોય. આમ 2-5 દી વહેલા મોડું, મહિનો 2 મહિના, મહિનો 2 મહિના વાર લાગવામાં કાંઈ નક્કી ન હોય, વહેલા મોડું થઈ જાય. એટલે આપણે કંઈ કોઈને ખાઈ નથી જવા. અને જેને ભગવાન ઉપર ને આપણી ઉપર વિશ્વાસ હોય ને એ જ કહેજો ને. બાકી તમારે ક્યાંય પૈસા ન જાય એ જવાબદારી આપણી. જો હોય ને તમને આગળ આ 7-8-9 વીજા છે, આપણે તેમ ટપ્પો ન પડે, ભણેલા નથી એટલે. પણ તમારે કોઈને એમાં વાંચવી હોય તો સ્ક્રીનશોટ લઈને તમે વાંચી શક્યો. પછી આ બરધું છે ને ભાઈ એ વેચવાના છે. આ મિક્સિંગ છે. કાંકરેજ ભાઈ, કાંકરેજ નહીં પણ ગીર ને દેશી. એની માવું દેશી છે ને બાપ ગીર હતા. અને 2 બહુ હાઈ ક્લાસ બળદ છે. એક જ કોપીરાઇટના છે, હરખા જ છે ને. ભાઈને વેચી નાખવું, ભાગ્યું રાખતા હતા અને ભાગ્યું હે ને મૂકી દીધું. એટલે આ ભાવના કંઈ બહુ કિંમતી નથી છે. આ બળદ આપણે લેવા હતા પણ હવે કોઈ કે હાકી ન દઈએ, હાકી કોઈ નથી દેતા તો હવે શું લઈને કરવું ભાઈ? તકલીફ ન્યા છે ને કદાચ આપણે જો આ લેવા હતા. આ બળદું એટલે જમાવટ થઈ જાય, 25 વર્ષ હાલે. અને 8-10 વીઘાવાળો હોય ટ્રેક્ટર લેવું ને એના કરતાં આ લેવા સારા. અને મોટા ખેડૂત નહીં પોહાય. આ વીઘે 10,000 રૂપિયાનો ફાયદો કરે. અમારે કાલ નહોતો આર્યન કહેતો કે બળદું લેવા જ પડશે આ પાછા, અને લેહો તો એ જ થાય. આ વીઘે માંડવી છે ને 5 મણ, આ બળદું હાથી આંકો ને તો આપણી ગેરંટી વધી જાય. નકર તમારે ટ્રાય કરવી. જે પાટલામાં ટ્રેક્ટર હાલતો હોય ને એ પાટલામાં માંડવી ઓછી જીહે. પછી જ્યાં હેઠે 20-20 ફૂટ ટ્રેક્ટર વરે ને ગમે એ ટ્રેક્ટર હોય, પછી નાનું હોય કે મોટું હોય, 3 વ્હીલવાળું હોય, સનેડો ગમે એ ખૂંદી જ નાખે 20-20 ફૂટ ખેતર. એ ન થાય પછી 8-10 આંગરનો ગાળો રાખે ને ટ્રેક્ટર આકોતાર થાય. એટલે નેદવાના વીઘે 1,000-1,500 બે વધારે, 5 મણ વીઘે માંડવી ઓછી થાય. એટલે સમજી લીધો કેટલા થયા? 1,500 રૂપિયા ભાવ હોય. પરવારા 7,500, 7,500 નેદવાના 1,000 એટલે 8,000 થયા. વીઘે 8,000 વધે. અને દિવાળીએ પાછું તમે એમાં ટ્રેક્ટર રાખ્યું હોય ને એટલે દાંતી મારો કે પાંસીયું મારો ને પછી રોટાવેટર મારો ને હમાર મારો, તાર ખેતર કમ્પ્લીટ થાય ને એમાંય ધાણા કે જીરું વાવો ને એટલે એ બતાવે કે ભાઈ આમાં આ જગ્યાએ એમ વાવ્યું. પાટલા જ્યાં ટ્રેક્ટરના સીલા પીડ્યા ને ત્યાં હારા ન થાય, ગમે એમ વાવું. પછી જો આ વીજાવું છે ને આવી ગયેલ હે, ક્યાં દેહની હોય ને કામ હોય આપણને ખબર નથી, બહુ યાદ નથી રહ્યું. કીધું તું ખરી ઓફિસેથી, પણ આપણે કંઈ એમાં મેં કીધું ભાઈ ખાલી આ રોગાવ મૂકી દો. આ એટલી વીજા આવી કે 8-10 વીજા. આ રોમાનિયા ને એવી બધી ને આ પહેલાંની 3-4 મહિના પહેલાંના પૈસા ભર્યા હોય ને એની આવી. આ કાલ પરમથી ભર્યા તો એની નથી આવ્યું કંઈ. આ 4-5 મહિને વીજાવું આવ્યું. અને આ ભાઈઓ હવે આ 10 દીમાં વયા જાય. જો આમાં વીજાવું જ છે, વીજાવું ઓફર લેટર, વર્ક પરમિટ ને એવું બધું છે એમાં. તમે જોઈ લીજો. આપણે ટપ્પો પડતો નથી, કારણ કે આપણે નિહારી ધક્કો જ નથી ખાતો તો શું ટપ્પો પડે પછી આમાં. અને નિહારી ન ગા એ જ કામ કરે. નિહારી ગા હોય ત્યાં કરે નહીં કલ્યાણ, એનાય ન કરે ને બીજાનાય ન કરે ને બાવાનાય ન વારે. નથી કહેતા બાપના ન વારે, બાવાને કામ વારે. ભણીવા ગા હોય ને એ તો નોકરી જ કરે, નોકર જ થાય તાર થાય. એ કાંઈ ઉદ્યોગ ન કરે શકે કે કામ ન કરે શકે.
એટલે આ બધા અટાણે ભણેલ છોકરા ને છોકરીઓ જોતા હોય ને તો ઢગલ્યો હોય. ગાયું ગોવા ને ઘોડાને ગોવા ને ટ્રેક્ટર ડ્રાઈવર ને ગાડીને ડ્રાઈવર ગોતવા હોય તો અઘરા બધા ખેતી કરવાના. એટલે આ બધા ભણ્યા ને પછી 20 વર્ષ રેખડ્યા હોય, જાણતા પાટક્યા હોય, કામ વરે કામ કરે. એટલે ભાઈ કામ કર્યો ને તો જ તમે આગળ જાય, બાકી કોઈ નહીં જાવ. કોકનું ખાવામાં જાય ને તો દુર્યોધનને નવીરા થઈ જાય. કારણ કે દુર્યોધન કોકનું લઈ લીધું ને એટલે આગળ ન જઈ શક્યો. અને એણે બાપે કાયમ એને દુર્યોધન જ હારો દેખાતો હતો. આપણા છોકરા આપણે ખરાબ હોય તો ખરાબ જ કહેવાય, એને ઠપકો દેવાય, સારા હોય તો સારા કહેવાય. ઓલે ધૂતરાષ્ટ્ર કોઈ ઠપકો જ ન દીધો, મારા છોકરા જેવા છોકરા જ નહીં, છોકરા પથારી ફેરવી દઈ હતી. એવું હે ભાઈ, કોઈને જવું હોય તો 98 252 053 89 મોબાઈલ